તમારું નામ? જયંતિભાઈ ખોરાભાઈ દાપડા કોટડા. શું લઈને આવ્યા હતા? ક્યાંથી આવતા હતા? શું ઘટના બની? કચ્છમાંથી ભરીને આવતો હતો સાહેબ, અને અહીંયા આગળ વિપુલભાઈના કારખાના ખાલી કરવાની ધોરાજી. તો આપણે ધોરાજી રોડનું કામ હાલે અને બાયપાસ બ્રિજનું ત્યાં હાલો આવતો હતો. વચ્ચે ગાડી હાકી જતો હતો, ઓછી તેની બેસી ગઈ સાહેબ ગાડી. તો મેં 102માં ફોન કરી દીધો છે. કોન્ટ્રાક્ટરમાં ગયો હતો હું, તો કોન્ટ્રાક્ટર લોકો આવ્યા નથી. કેટલા સમય થયો? લગભગ સાહેબ દોઢ કલાક જેવો થઈ ગયો સાહેબ. કેવી હેરાનગતિ છે અત્યારે? હેરાનગતિ સાહેબ, ટ્રાફિક જામ થઈ ગયો સાહેબ. આગળ પાછળ ટ્રાફિક જામ થઈ ગયો છે. ગાડી નીકળે એમ નથી, જેસીબી સિવાય સાહેબ નીકળે એમ નથી ગાડી. કેટલો ખર્ચો થાય એવું છે? ખર્ચો તો સાહેબ હવે જેસીબી વાળો આવે નહીં, કેટલા કહે એ પ્રમાણે ઓછામાં ઓછો 3-4 હજારનો ખર્ચો અલગ છે સાહેબ. રજૂઆત કરી તો શું કીધું કોન્ટ્રાક્ટરને કે બીજા કોઈ? હમણાં આવી જાય એમ કીધું, હજી આવ્યા નથી સાહેબ. કેટલો સમય થયો? દોઢ કલાક જેવું થઈ ગયું સાહેબ. તમારું નામ? અનીશભાઈ. અનીશભાઈ, ક્યાંથી આવતા હતા? શું તકલીફ છે? અમદાવાદથી માંગરોળ જાય છે મધુરમ ટ્રાવેલ્સની અંદર. પણ છેલ્લા 2-2.5 વર્ષથી આ બહુ પ્રોબ્લેમ છે. આ રસ્તો અત્યારે વરસાદના હિસાબે બહુ ખાડા પડી ગયા ને કોઈ તંત્ર ધ્યાન દેતું નથી. કોન્ટ્રાક્ટરને ફોન કર્યો તો કોન્ટ્રાક્ટર છેલ્લા 2-2.5 કલાકથી લોલીપોપ આપે છે ને અત્યારે આ મધુરમની ગાડી એની અંદર પેસેન્જરે બહુ હેરાન થાય છે. અમુક બેનને હોસ્પિટલના કામ છે, હોસ્પિટલે જવું છે, પાછળ 40થી 45 ગાડી લાઇનમાં ઊભી છે, પણ કોઈ જાતનો કોઈ રિપોર્ટ મળતો નથી. બધાને ફોન કરીએ તો કે કાલો હમણાં 15 મિનિટમાં આવે, 20 મિનિટમાં આવે છે, પણ પાછળ બહુ ટ્રાફિક મોટું થઈ ગયું છે. અમુક સ્કૂલની બસો છે, કેમ કે સ્કૂલવાળાઓને છોકરાઓને સ્કૂલના ટાઈમે પૂગવું પડે છે. એટલે હાલાકી બહુ છે ને આ બધાય સરકાર એમ કહી કે ટેકનોલોજી, આમાં ટેકનોલોજી શું છે? આ રસ્તાની હાલત ખરાબ કરી નાખી છે ને આ ખાડા બતાવો સાહેબ, ખાડા ખાલી બતાવો, કેવડા ખાડા, 4 વ્હીલર નથી હાલતું, એવડા તો ખાડા કરી નાખ્યા. એટલે સરકારને એ અપીલ છે કે થોડુંક આ રસ્તાનું ધ્યાન દો ને આ બધી થોડીક અપનાવો કે આ થોડુંક ખાડા બૂરી દઈ ને આ કોઈ પેસેન્જરને હાલાકી ન થાય.